સ્ક્રીન ઉપર શું કર્યું છે અને કેમ કર્યું છે પ્લીઝ સમજાવો. સર આ કીવર્ડ લખેલા છે, આમના વિશે ડાયલોગ આગળ આવશે અને એટલે આપણે આ કીવર્ડ્સ જ્યારે લેક્ચર નોટ ડાઉન કરતા હોય તો એ વખતે આ કીવર્ડ ઉપરથી આપણને ખબર હશે કે મિસ્ટર શાહ તો MRS લખેલું છે તો મિસ્ટર શાહ છે, કી નોટ્સ છે, કીવર્ડ્સ છે. અને આ કીવર્ડ્સ ક્યાંથી સાંભળીને લખ્યા આપણે? ટોપિક ઉપરથી. ટોપિક નહીં, ઇન્ટ્રોડક્શન. સોરી. કઈ વાંધો નહીં. તો દરેક ડાયલોગ જ્યારે સ્ટાર્ટ થાય તો એનું ઇન્ટ્રોડક્શન પ્લે થાય. એ ઇન્ટ્રોડક્શન જ્યારે પ્લે થાય તો હું સાંભળું ઇન્ટ્રોડક્શન સાંભળું એટલે અમુક વસ્તુઓ મને ઇમ્પોર્ટન્ટ લાગે, જેમ કે વ્યક્તિનું નામ, એને એ શું કામ કરે છે એવું કંઈક કીધું હોય તો, અને કયા વિષય ઉપર ચર્ચા કરવાના છે. આ બધી અગત્યની માહિતી છે. આ બધી માહિતી એને હું કીવર્ડ્સ કહીશ. કીવર્ડ્સ એટલે ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ, રાઈટ? તો ખુશ્બુ, આ કીવર્ડ્સને મારે આ રીતે શોર્ટમાં લખવાની શું જરૂર પડી? હું પૂરેપૂરું કેમ નથી લખી શકતો? આવું શું પ્રોબ્લેમ છે? So that we can use this short form while not taking during the dialogue. Okay. It saves our time. કરેક્ટ, એબ્સોલ્યુટલી કરેક્ટ. બીકોઝ જ્યારે હું સેગમેન્ટની નોટ ટેકિંગ કરીશ ત્યારે મારી પાસે આવું પૂરેપૂરું લખવાનો સમય નથી. બીકોઝ સેગમેન્ટ ક્યારે સ્ટાર્ટ થાય અને ક્યારે પતે મને ખબર નહીં પડે. તો મારે દરેક વસ્તુ શોર્ટમાં લખવાની છે. તો મેં મિસ્ટર શાહ આ રીતે લખ્યું, ડિસ્કસ આ રીતે લખ્યું, રાઈટ? તો ઇટ ઇઝ બેટર કે જ્યારે બી ઇન્ટ્રોડક્શન સાંભળીએ અને એમાં જે પણ વર્ડ્સ ઇમ્પોર્ટન્ટ લાગે એ ફટાફટ લખી લઈએ અને એમનું શોર્ટ ફોર્મ બનાવી લઈએ. કારણ કે આ વર્ડ્સ આગળ ડાયલોગમાં 100% યુઝ થશે અને એ વખતે વિચારવું કે ભાઈ શું શોર્ટ ફોર્મ બનાવવું એના કરતાં પહેલાથી બનાવેલા હશે તો કામમાં આવશે. ક્લિયર?